નમસ્કાર બાળ મિત્રો, આપ સર્વેનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો બાળ મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલ અચૂક સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયોની લિંક તમારા મિત્રો સુધી પણ શેર કરજો. તમારો વધારે સમય ન લેતા આપણે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન તરફ આગળ વધીશું. તો ધોરણ 5 છે, સૌની આસપાસ, વિષય છે પર્યાવરણ. પ્રકરણ નંબર 2, સાપ અને મદારી. સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો ધોરણ 5ના તમામ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. પ્રશ્ન નંબર 1 છે મને ઓળખો. પ્રશ્ન નંબર 1 છે મને ઓળખો. હું ગધેડું પાળું છું, તેના પર માલ સામાનની હેરફેર કરું છું, તો આ વ્યક્તિ કુંભાર છે. કુંભાર. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે હું ગાય, ભેંસ, ઘેટા રાખું છું, તેમનું દૂધ વેચી મારું ગુજરાન ચલાવું છું, તો આ છે પશુપાલન. પશુપાલક. પ્રશ્ન નંબર 3 છે રણમાં મુસાફરી માટે મારો ઉપયોગ કરવામાં આવે છે, આનો જવાબ છે ઊંટ. જવાબ છે ઊંટ. પ્રશ્ન નંબર 4 છે હું બળદ રાખું છું, બળદ મને ખેતીના કામમાં મદદરૂપ થાય છે, અને જવાબ છે ખેડૂત. મને ઘરની ચોકી કરવા માટે પાળવામાં આવે છે, અને જવાબ છે કૂતરો. શું આવશે? કૂતરો. ખાલી જગ્યાઓ પૂરો. ખાલી જગ્યાઓ પૂરો. મદારીઓ સાપને ખાલી જગ્યાની ટોપલીમાં રાખતા હતા. ટોપલી કોની હતી? વાંસની હતી. શાની હતી? વાંસની. મરઘીઓને જે ઉછેરવામાં આવે છે તે સ્થળોને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો પોટી ફોર્મ કહેવામાં આવે છે. ખાલી જગ્યા મેળવવા માટે ઘેટાઓને પાળવામાં આવે છે, તો ઊન અને દૂધ મેળવવા માટે. ઊન અને દૂધ મેળવવા. પ્રશ્ન નંબર 4 છે સવારી માટે ખાલી જગ્યામાં કરવામાં આવે છે, અને તે પ્રાણીનો ઉપયોગ થાય છે. ઘોડો છે, ઊંટ છે અને બળદ છે. આ 3 પ્રાણીઓની સવારી કરવામાં આવે છે. સાપ કરડ્યા પછી બચવા માટેની દવા ખાલી જગ્યામાંથી બનાવવામાં આવે છે, તો સાપના ઝેરમાં. શું આવશે? સાપનું ઝેર. પ્રશ્ન નંબર 3 છે જોડકા જોડો. ખેડૂત છે તો ખેડૂતને સ્વાભાવિક છે શું જરૂરી છે? જોડકામાંથી બળદ જરૂરી છે. કુંભાર માટે શું આવશે? ગધેડું આવશે. પશુપાલક માટે ગાય આવશે. ત્યારબાદ મદારી માટે શું આવશે? સાપ આવશે. નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. ગાય છે. ગાય. તો ગાય આપણને દૂધ આપે છે. ગાય આપણને દૂધ આપે છે. ત્યારબાદ ઘેટા છે, તો ઘેટા ઊન અને દૂધ તથા માંસ માટે પાળવામાં આવે છે. ઊંટ, તો ઊંટ ભાર વહન કરવા માટે ઉપયોગી છે. ભાર વહન કરવા માટે ઉપયોગી છે. ઘોડો, તો ઘોડો સવારી અને ભાર વાહન માટે પણ ઘોડો ઉપયોગી છે. બળદ, તો બળદ ખેતી કરવા માટે ઉપયોગી છે. હાથી, તો હાથી ભાર વહન કરવા માટે ઉપયોગી છે. પ્રશ્ન નંબર 7 છે પ્રશ્ન 5 નવો છે. પ્રશ્નના જવાબ લખો. તમે સાપને જોયો છે ક્યાં અને અંદાજિત લંબાઈ કેટલા ફૂટ હોય છે? મેં સાપને જોયો છે, અને મેં ખેતરની અંદર જોયો છે. સાપની લંબાઈ 4 ફૂટ જેટલી હોય છે. હવે તમે તમારા અનુસંધાન લખી શકો છો. સાપ ખોરાક કઈ રીતે મેળવે છે? સાપ પોતાનો ખોરાક ગળીને મેળવે છે. ગળીને. સાપ કરડે ત્યારે તેનું ઝેર માણસના શરીરમાં શેના દ્વારા પ્રવેશે છે? તો એ સ્વાભાવિક છે કે શાના દ્વારા પ્રવેશે છે? દાંત દ્વારા. દાંત દ્વારા પ્રવેશે. દાંત મારે છે એ દાંત દ્વારા ઝેર પ્રવેશે છે. સાપને કેટલા દાંત હોય છે? પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે બાળકો. 2. સાપને 2 ઝેરી દાંત હોય છે. ત્યારબાદ પ્રાણી દ્વારા મદારીઓને પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવતા હતા? તો મદારીઓ સાપ, વાંદરા, રીંછ જેવા પ્રાણીઓને તાલીમ આપી અને કરતબ કરાવીને
લોકો મનોરંજન કરે છે એ રીતે પોતાનું ગુજરાન ચલાવતા હતા. સાપને ખેડૂતોને મિત્ર કેમ કહેવાય છે? તો સાપને ખેડૂતોનો મિત્ર બાળકો એટલા માટે કહેવાય છે કે સાપ જે ઉંદર છે એ તમારો જે પશુપાલક હોય છે એનો ઘાસચારો હોય છે એ કટી નાખે છે. જે સાપ છે ઉંદરને ખાઈ જાય છે, માટે એ પશુપાલકનો મિત્ર કહેવાય છે. દેખી લઈએ અહીંયા. ખેડૂત પાકને સૌથી વધુ નુકસાન જો ઉંદર પહોંચાડે છે અને સાપ આ ઉંદરને ખાઈને ખેડૂતની મદદ કરે છે. આથી ખેડૂતનો મિત્ર કોણ કહેવાય છે? સાપ કહેવાય છે. કયા કયા પ્રાણીઓનો ઉપયોગ મનોરંજન માટે કરવામાં આવે છે? તો સાપ છે, વાંદરા છે, સસલા છે, રીંછ છે વગેરેનો ઉપયોગ મનોરંજન માટે કરવામાં આવે છે. સાપ છે, વાંદરા, સસલા અને રીંછ. કયા કયા પ્રાણીનું દૂધ મેળવવા માટે પાળવામાં આવે છે? તો ગાય છે, ભેંસ છે, ઘેટા છે, બકરા છે, તિબેટ છે વિસ્તારના યાક, તિબેટ વિસ્તારના યાક છે જેવા પ્રાણીનું દૂધ મેળવવા માટે પાળવામાં આવે છે. પ્રશ્ન નંબર 9 છે, પ્રાણીઓ પર નિર્ભર રહી કોણ કોણ પોતાનું ગુજરાન ચલાવે છે? તો પશુપાલકો છે, ખેડૂતો, સર્કસ વાળા, મદારીઓ જેવા ભારવાહક કરનારા લોકો પ્રાણીઓ પર નિર્ભર રહી પોતાનું ગુજરાન ચલાવે છે. તો પશુપાલકો અને ખેડૂતો, સર્કસ વાળા, મદારીઓ આજે પશુનો ઉપયોગ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તમે કયા કયા પ્રાણીનો ખેલ જોયા છે? તો મેં છે સાપ છે, વાંદરા છે, રીંછ છે એના ખેલ જોયા. સાપ, વાંદરા અને રીંછના ખેલ જોયા છે. તમે બાળકો કોના કોના ખેલ જોયા છે એ તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકો છો. ત્યારે સર્કસમાં કે અન્ય જગ્યાએ મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા પ્રાણીઓને કેવી રીતે તકલીફ પડતી હોય છે? તો ઘણી બધી તકલીફો અને ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે. એ દેખી લઈએ કે સર્કસમાં કે અન્ય જગ્યાએ મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા પ્રાણીઓને રહેવા માટે પૂરતી જગ્યા મળતી. જે પશુ રહેવા માટે જગ્યા છે સર્કસની અંદર એ પૂરતા પ્રમાણમાં મળતી નથી. બરાબર છે. બીજું તેને પૂરતો પોષણક્ષમ આહાર આપવામાં આવતો નથી. પૂરતો પોષણક્ષમ આહાર મળતો નથી. તાલીમ આપવા માટે ચાબુકના માર પડે છે. ચાબુક જે તાલીમ આપે છે ત્યારે એને મારવામાં આવે છે. ચાબુકના માર પડે છે. એ રીતે પશુઓને તાલીમ આપવામાં આવે છે. અને ઇલેક્ટ્રિક શોક પણ આપવામાં આવે છે. આમ સંપૂર્ણ સ્વતંત્રતા ખોરવાઈ જાય છે. આ રીતે તમે બાળકો લખી શકો છો. ત્યારબાદ તમને કોઈ પ્રાણીઓની જેમ ખેલ કરાવે તો તમે કેવી તકલીફ પડે છે તે વિચારીને લખો. તાલીમ વખતે સારી તકલીફ થાય છે. ચાબુકના માર સહન કરવા પડે છે. લોકોની મસ્કરી સહન કરવી પડે છે. ખેલ બતાવતી વખતે માનસિક ત્રાસ, ઈજાઓ સહન કરવી પડે છે. પૂરતું અને પોષણક્ષમ અનાજ મળતું નથી, ખોરાક મળતો નથી, ખાવાનું મળતું નથી. સર્કસ વાળા સંચાલકો અપમાનિત કરે છે અને સહન કરવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આજનો વિડીયો. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ બાળ મિત્રો તમને મળતી રહે. ફરી મળીશું નવો વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.